નમસ્કાર. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની 3 દિવસની યાત્રાએ ગયા છે. આ વખતે મીડિયાનું એટલું બધું એનું કવરેજ મળ્યું નથી, એટલે બહુ ઓછા લોકોને ખબર છે કે એમની અમેરિકા મુલાકાતનું મહત્વ શું છે. એ આપણે જાણવું ભારતીય તરીકે બહુ જ જરૂરી છે કે આપણા વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે જાય તો વિદેશ પોલિસી નક્કી થતી હોય છે, એનાથી આપણને શું ફાયદો થશે એ પણ આપણે જાણવું જરૂરી છે. અને એક બીજો આજે એક આપણો ચર્ચાનો ટોપિક છે. રાહુલ ગાંધી જ્યારે વિદેશ ગયા હતા ત્યારે જે એમણે બેફામ વાણી વિલાસ કર્યો હતો, અને એ ઉપરાંત હમણાં જમ્મુ કાશ્મીરની જ્યારે ચૂંટણી ચાલુ છે, એક તબક્કાનું મતદાન થઈ ગયું છે, ત્યારે પાકિસ્તાન તરફથી એમના જવાબદાર મિનિસ્ટરનું એવું નિવેદન આવે છે કે રાહુલ ગાંધી ચૂંટણી જીતશે તો પાકિસ્તાનને મોટો ફાયદો થશે, બધી સમસ્યાઓનો હલ આવશે. આ બે ટોપિક પર આપણી સાથે ચર્ચા કરવા માટે છે આજે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, પહેલા આપણે નમસ્કાર. વડાપ્રધાનની અમેરિકાની યાત્રા વિશે થોડું જાણીએ. એકચ્યુઅલી તો એવું છે કે આ વખતે એટલું બધું એને ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે પણ એટલું મહત્વ નથી આપ્યું એવું લાગે છે, કે મીડિયાએ મહત્વ નથી આપ્યું. કે બાકી દર વખતે જ્યારે વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જાય છે ત્યારે ખૂબ મોટો હાઈપ ઉભો થાય છે. ત્યાંના ડાયસ્પોરા મારફતે પણ એમનું સ્વાગતની ખૂબ તૈયારી હોય છે. આ વખતે કેમ થોડું ડલ લાગે છે? ઓકે, વિક્રમભાઈ, એક તો હોટલાઇનના દર્શકોને નમસ્કાર. તમે જેમ કહ્યું તેમ થોડીક માહિતી જરૂરી છે લોકો માટે. જો આ એ સમયે અમેરિકા જઈ રહ્યા છે કોઈ રાષ્ટ્રના વડાપ્રધાન, જે સમયે ત્યાં આગળ ચૂંટણી છે 2 મહિનાની અંદર. એટલે પછી ત્યાંની બે પાર્ટીઓ જે છે, ડેમોક્રેટ પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી, જે હોય તે બધા ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. નવેમ્બર મહિનામાં ત્યાં ચૂંટણી છે. એક વાત તો એ. બીજી વાત તો એ કે આ એકચ્યુઅલી એમની ટ્રીપ હતી ફાઇનલ. ઇનિશિયલી શરૂઆતના તબક્કામાં યુએનઓ જે છે, યુએનની જનરલ એસેમ્બલીમાં વડાપ્રધાન પહેલા તો ભાષણ આપવાના હતા. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ પ્રસંગ આવતો હોય છે. હવે છેલ્લા 2 વર્ષથી જતા નથી. પહેલા એવી વાત આવી કે વડાપ્રધાન યુએન જનરલ એસેમ્બલીમાં જવાના છે અને ત્યાં ભાષણ આપશે. તો પછી એ વાતને બી ભારત સરકારે રદિયો આપી દીધો કે વડાપ્રધાન તો યુએન જનરલ એસેમ્બલીમાં નથી જવાના. સાંભળજો, યુએન જનરલ એસેમ્બલીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી જવાના અને બોલવાના નથી. યુએસ છે, યુએસમાં યુએનજીએ ચાલે છે, છતાં પણ ત્યાં નથી જવાના. એમની જગ્યાએ ભાષણ આપશે આપણા વિદેશ પ્રધાન જયશંકર. પણ વડાપ્રધાન જઈ રહ્યા છે ક્યાં? તો કે ક્વોડની એક સમિટ છે. ક્વોડ એટલે શું? તો કે 4 રાષ્ટ્રોનો પેસિફિક સમૂહ છે. આમાં જાપાન આવે છે, ઓસ્ટ્રેલિયા આવે છે, યુએસએ આવે છે અને ભારત આવે છે. હવે ક્વોડની આ જે મીટિંગ છે તે બધા રાષ્ટ્ર પ્રમુખો પર્સનલી એટેન્ડ કરતા હોય છે. એક કારણ એનું આ છે કે આ વખતના ક્વોડમાં, અને 5મું ભારત છે, આ વખતના 5માં આ વખતે 4માંથી 2 ફરી પાછા સત્તા પર આવવાના નથી, એટલે પરમેનન્ટલી નિવૃત્ત થઈ રહ્યા છે. યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન અને જાપાનીઝ આશિમો રાજે છે, તે પણ જઈ રહ્યા છે. અને એટલે ક્વોડની એક દિવસની મિટિંગમાં ડેલવર, એટલે એ જો બિડેનનું જે હોમ સ્ટેટ કહેવાય, એ હોમ સ્ટેટમાં આ મિટિંગ જો બિડેને અરેન્જ કરેલી છે, એટલે એમાં હાજરી આપવાના છે. અને બીજું એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ફ્યુચર ઇકોનોમિક્સ કોઓપરેશન ની એક મિટિંગ છે યુનાઇટેડ નેશન્સની. એમાં આપણા વડાપ્રધાન જઈને બોલે છે. અને એ સિવાય ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરવાના. તમે જે કહો છો ને કે કેમ આટલું મહત્વ નથી અપાયું. પહેલા તો ટ્રમ્પ વખતે ગયેલા ત્યારે આપણને યાદ છે, હાઉડી મોદી કરીને એક પ્રોગ્રામ બહુ મોટો કરેલો ભારતીય ડાયસ્પોરા માટે. ત્યારે હાથમાં હાથ નાખીને ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ફરેલા. આ વખતે પણ ટ્રમ્પે કીધું છે કે મોદી, માય ફ્રેન્ડ ઇઝ કમિંગ હિયર, આઈ વિલ મીટ હિમ. હવે ભારતીય વડાપ્રધાને તો કોઈ પણ રાજકીય પક્ષોને અધિકૃત રીતે મળવાની કોઈ વાત કરી નથી. એ જે સત્તાવાર રીતે મળશે તે જ મળશે. અને આમાં વાત એ છે કે એક બાજુ જો બિડેનને તો મળવાના જ છે ડેલવરમાં, ક્વોડની મિટિંગ થવાની છે. એટલે સાઇડલાઇન્સમાં જે પ્રાઇવેટ મિટિંગ્સ થશે એ વાત અલગ છે. ટ્રમ્પે જાહેર કરી દીધું છે કે હું મળીશ મારા મિત્રને, એટલે એ ત્યાં મળવાના છે. પણ એનાથી પણ આ બધાથી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ મિટિંગ એમની
દેશ વિદેશના આખી દુનિયાના સૌથી મોટા ટેકનોક્રેટ સાથેની મીટિંગ છે. અત્યારે એવું કહેવાય છે કે ટેકનોલોજી અને ડેટા ઇઝ ધ સેકન્ડ ઓઇલ. આજકાલ જે આપણે જેને વિશ્વનું ડીપ સ્ટેટ કહેતા હોઈએ છીએ, તે ડીપ સ્ટેટ ઉપર સંપૂર્ણપણે કબજો મોટી ટેકનોલોજી કંપનીઓ છે. એટલે એમાં માઇક્રોસોફ્ટ આવે, એપલ આવે, ઇલોન મસ્ક આવે એટલે કે ટેસ્લા આવે, માર્ક ઝુકરબર્ગ આવે. હમણાં એ જે ટેકનોક્રેટ્સની મીટિંગ છે, કોન્ફરન્સ છે, એમાં કેટલા આવે છે, કેટલાને મળે છે, શું કરે છે, કઈ વાતો થાય છે, કયા કરારો થાય છે, આ એક મુદ્દો છે. બીજો મુદ્દો, ભારતીય સરકારને 2 સંરક્ષણ સોદા આ ટ્રીપમાં થાય એવું ગઈકાલે એક પ્રેસ રિલીઝ આપી છે. અને આ 2 સંરક્ષણ સોદા કયા? એક છે ભારતે 2021ની અંદર પ્રિડેટર પ્રકારના એટલે લોંગ રેન્જના ડ્રોન્સ યુએસ પાસેથી ખરીદવાની આપણે સોદો કર્યો હતો. એની ઉપર ફાઇનલ મોહર મારવાની છે. અને બીજું, ભારતને એના તેજસ માર્ક 1 અને માર્ક 2 2 જે વિમાનો છે તેના એન્જિન્સ જનરલ ઇલેક્ટ્રિક્સ GE404 અને 414 આપવાનું છે. એ એન્જિન્સમાં ડિલે થઈ રહી છે. હવે આ જાણી જોઈને ડિલે થઈ રહી છે. હવે એક વાત તમારે સમજવાની જરૂર છે કે જેવી રીતે ભારતમાં ભારત સરકાર કે એ જ બધું નથી, કેમ કે બહુ બધા લોકો વિપક્ષની વાતો સાંભળતા હોય છે. એવી રીતે યુએસમાં પણ 2 ભાગ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ એક તરફ ચાલે છે અને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એક તરફ ચાલે છે. એટલે સ્ટેટ ડિપાર્ટમેન્ટ ભારતને ગાળો ભરવાનું, સીધી ભાષામાં કહીએ તો, અને ભારતના કામમાં અડકેલીઓ નાખવાનું કામ કરતું હોય છે. તો ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એવું કંઈ પણ થાય એટલે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરત શરૂ કરે કે અમે તમને આ આપીએ, અમે તમને આ કરીએ. એટલે આવી સ્થિતિની અંદર મિત્રો તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે કે નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત છે ને, તે બહુ જ મહત્વની સાબિત થવાની છે આવતા 10 વર્ષ માટે, ભારતના વિકાસ માટે. કેમ કે એ શું બોલે છે, ક્યાં કોને મળે છે. હવે ત્યાં જે આપણે ન્યૂ ડીપ સ્ટેટ કહીએ છીએ ને, હવે એમાં એ કયા ટેકનોક્રેટ્સને મળે છે એ જોવાનું છે. કે આ વખતે રિપબ્લિકન પાર્ટીના જે વાઇસ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ છે, ડોનાલ્ડ ટ્રમ્પના રનિંગ મેટ જેને કહેવાય યુએસમાં, એમના ગ્રુપના પીટર થાઇલ છે એક, એ નવા ડીપ સ્ટેટના એક સેક્શનને સંભાળે છે. બીજા 2 ભારતીય મૂળના લોકો છે, વિદેશી, એમને મળે, એમની સાથે શું વાત. અને બીજું, નરેન્દ્રભાઈ મોદી યુએસની ધરતી પર જઈને યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટને કયો સંદેશ આપે છે. કેમ કે તમે જોશો તો છેલ્લા કેટલાક દિવસથી જયશંકરે પણ પોતાના ગ્લવ્સ કાઢી નાખ્યા છે. હી ઇઝ બોક્સિંગ સ્ટ્રેટ અવે. દરેક બાબતમાં યુએસને હાનિ પણ સ્ટેટ ડિપાર્ટમેન્ટને નહીં ગમે એવા નિવેદનો આપી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કંઈ પણ કહે, પન્નુની સામે કેસ આવે તો અહીંયાથી ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી ભડાક દઈને કહી દે છે કે અમે એ સંસ્થાને માન્યતા નથી આપી, અમે એ બાબતે કંઈ નહીં બોલીએ, અમારા કોઈ માણસો આવશે નહીં. આનાથી ખીજાઈને એમણે કોર્ટમાંથી પન્નુની પાસે કરાવવામાં આવ્યું છે, સ્ટેટ ડિપાર્ટમેન્ટે કરાવેલી વસ્તુ છે કે અજીત ડોવાલ સામે કેસ ચલાવવાની વાત થઈ છે. આ શેના કારણે થઈ છે? આ એક બાજુ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું આડાપણું ચાલુ છે, મુશ્કેલીઓ વધારવાનું કામ ચાલુ છે. હવે આવા સંજોગોમાં નરેન્દ્ર મોદીની ત્યાંની મુલાકાત આજથી શરૂ થઈ છે અને 3 દિવસ છે, 21, 22, 23 તો પતી જાય છે. હવે આવી સ્થિતિની અંદર નરેન્દ્ર મોદી ત્યાં જઈને શું બોલે છે તે જોવાનું. એમણે કહ્યું છે, તમને યાદ હોય તો, કે 240 સીટ આવ્યા પછી જ્યારે એનડીએની સરકાર બની ત્યાર પછીના પહેલા ભાષણમાં જ નરેન્દ્રભાઈ મોદીએ બહુ સ્પષ્ટ કર્યું છે કે આ બધાને એમની ઇકોસિસ્ટમને એમની રીતે એમની ભાષામાં જવાબ અપાશે. અને 100 દિવસના કાર્યકાળમાં તમે જોશો કે આ વસ્તુ શરૂ થઈ ગઈ છે. એટલે ત્યાં જઈને શું બોલે છે, આ એક સીધો સંદેશ છે એક રીતે જોઈએ તો. અને તમારે કે ચોક્કસ એનાથી જોવું પડશે
કે ભારતીય ચૂંટણીમાં વિદેશી તાકાતોનો હસ્તક્ષેપ બહુ જ મોટો હતો. બહુ વિદેશી પૈસા આવ્યા છે. વિદેશી લોકોએ ભારતીય ચૂંટણીમાં ચોક્કસ રાજકીય પક્ષને જીતાડવા માટે બહુ મોટા પ્રયત્નો કર્યા છે. મણિપુરમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે અત્યારે. કેમ કે ડ્રગ્સનો ટ્રેડ બંધ થઈ જાય તો અમુક દેશોને ચાલે એમ નથી. હવે ભારત સરકાર એ વસ્તુ બહુ સ્પષ્ટ કરી રહી છે કે ગ્લોવ્સ આર ઓફ, વી આર ઇન ધ બોક્સિંગ રિંગ. ગેમ સામે કાઉન્ટર ગેમ થાય છે. આ એક સીધો પ્રયાસ છે લોકોને કહેવાનો, દુનિયાને કહેવાનો કે જો તમે અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકતા હોય તો અમારામાં પણ એ તાકાત છે, અમે બી તમારે ત્યાં આવીને તકલીફો ઊભી કરી શકીએ છીએ. અને કદાચ વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ સૌથી મોટી વાત, નરેન્દ્ર મોદી યુએસએમાં છે, યુએન જનરલ એસેમ્બલીમાં જતા નથી. આ ભારતનો કયો સંદેશ છે? આ સીધો સંદેશ છે કે ભારત યુએન જનરલ એસેમ્બલીને મહત્વ આપતું નથી. આનું સ્પષ્ટ કારણ એ છે લોકો માટે સમજવા માટે કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય રાજદ્વારીઓ સતત કહી રહ્યા છે કે દુનિયાની એક છઠ્ઠા ભાગની જે રાષ્ટ્રમાં વસ્તી હોય, જે રાષ્ટ્ર પાસે દુનિયાની ત્રીજી કે ચોથી સૌથી મોટી આર્મી હોય, જે રાષ્ટ્રનો વિકાસ દર 8% એટ એન એવરેજ છેલ્લા 10 વર્ષથી ચાલતો હોય, એવા રાષ્ટ્રને તમે યુએનની પરમેનન્ટ સિક્યોરિટી કાઉન્સિલમાં જગ્યા કેમ નહીં આપો? અમને અમારી જગ્યા મળવી જોઈએ. અને જે બધા અત્યાર સુધી લિપ સર્વિસ આપતા રહ્યા છે વિક્રમભાઈ, એમ કહી દે છે કે હા અમે ભારતના દાવાને સમર્થન કરીએ છીએ, પણ કોઈ નક્કર પગલા લેતું નથી. એટલે હમણાં તાજેતરમાં જ મ્યુનિકની અંદર એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર આપણા જે છે જયશંકરે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે આ ભાષણબાજી નહીં ચાલે, યુએનઓમાં જઈને લેખિતમાં કાર્યવાહી કરો. એટલે ટૂંકમાં ભારતે બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે તમે અમને અમારું ડ્યુ સ્થાન આપો, જેને માટે અમે યોગ્ય છીએ, જે અમને મળવું જોઈએ તે અમને આપો. જો તમે નહીં આપો તો યુએનઓની અમારે માટે કોઈ કિંમત નથી. અમે G20ને વિકસાવશું, બ્રિક્સને વિકસાવશું, પણ યુએનમાં નહીં આપશું. આ સીધો મેસેજ છે. એટલે આ વખતે તમને યાદ કદાચ ખ્યાલ હશે, આજથી 2 દિવસ પહેલા યુએનના જે કાઉન્સિલ જનરલ છે, જે રિટાયર થઈ રહ્યા છે, મહાસચિવ યુએનના જેને આપણે કહીએ, બુટ્રસ સમથિંગ, આઈ એમ ફોરગેટિંગ ધ નેમ, એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ભારતે બહુ બટરિંગ કર્યું છે કે ભારત આવી રીતે વિકસતી એ છે, આમ છે, તેમ છે, યુનોમાં બહુ મોટું ભાગ ભજવે છે. મજાની વાત એ છે કે ભારત સરકારે તો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. ઘણા લોકોને વિક્રમભાઈ આ વાતની ખબર જ નથી. યુનોની શાંતિ સેના જે હોય ને, યુનોની શાંતિ સેનાને યુનોના સભ્યો મળીને સોલ્જર્સ એટલે મેન પાવર પૂરો પાડતા હોય અને પૈસા પણ પૂરા. હવે એ યુનોની શાંતિ સેનામાં સૌથી વધુ લોકો આપણા છે, ભારતીય છે. મજાની વાત એ છે, યુનોની શાંતિ સેના પાછળ કોન્ટ્રીબ્યુશન પણ ભારતનું સૌથી વધુ છે. આ વખતે ભારતે એ કોન્ટ્રીબ્યુશનમાં કાપ મૂકી દીધો. કેમ કે દર વખતે જ્યારે ભારતના પરમેનન્ટ મેમ્બરશિપની વાત આવે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં, ત્યારે ચાઇના એને વીટો કરતું છે. મંજુભાઈ, ઓફિશિયલી આ વખતે વડાપ્રધાન બિન નિવાસી ભારતીયો એટલે કે આપણે ડાયસ્પોરા છે, જે આપણા એનઆરઆઈ છે, જે દર અમેરિકાની ટૂર વખતે વડાપ્રધાન બધાને ભેગા થાય છે, મોટું એમનું અભિવાદન થાય છે, હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને એક સેલિબ્રેશન જેવું વાતાવરણ હોય છે. એ આ ટૂરમાં થાય એવું લાગતું નથી, મને લાગે એ પ્લાનિંગમાં ઓફિશિયલી અનાઉન્સ છે વિક્રમભાઈ, આ વખતે ઓફિશિયલી અનાઉન્સ છે. અને આથી 15 દિવસ પહેલા 24,000ની કેપેસિટી વાળા હોલમાં 24,000 ટિકિટ વેચાઈ ગઈ છે. અચ્છા, આ વખતના જેવી રીતે ગયા વખતના સેલિબ્રેશનને હાઉડી મોદી એવું નામ અપાયું.
આ વખતે કહેવાયું છે મોદી એન્ડ યુએસ ગ્રો ટુગેધર. મોદી એન્ડ યુએસ ગ્રો ટુગેધર એટલે એ ડાયસ્પોરાને તો સંબોધવાના જ છે. અને એ ડાયસ્પોરાનું જે સંબોધન કરશે ને વિક્રમભાઈ, એમાં જ બહુ મોટી જે મોદી જે કહેશે એમાં તમને હિન્ટ મળી જશે કે ભારતીય વિદેશ નીતિ કઈ તરફ જઈ રહી છે. હી વિલ મેક ઇટ ક્લિયર, હી વિલ મેક ઇટ શ્યોર. આ વખતે પણ એ જ પ્રકારનું ફંક્શન ભારતીય એનઆરઆઈ સંબોધવાનું જે કહો છો તમે તે છે, ઓર્ગેનાઇઝર છે. પણ આ વખતે જાણી જોઈને, કેમ કે અમેરિકામાં જે ચૂંટણી આવી રહી છે નજીકના ભવિષ્યમાં, તો ભારતીય મતદારો જે મૂળ ભારતના જે રહેવાસી છે અમેરિકાના, એ મતદારો જે છે એ કોના તરફ વધારે પડશે? એમ તો ગયા વખતે તો ટ્રમ્પ તરફ હતું વાતાવરણ, એવું લાગતું હતું. આ વખતે શું લાગે છે? નહીં, આમાં છે ને જો ભારતીય ડાયસ્પોરાની વાત એ યુએસની અંદર છે, લગભગ 5 મિલિયન, 4.5-5 મિલિયન છે, એટલે 45 થી 50 લાખ. હવે એમાં જે વોટર છે ને, પરંપરાગત રીતે ભારતીય ડાયસ્પોરા ડેમોક્રેટ્સને વોટ કરતું આવે, એટલે જો બિડેનની પાર્ટી, કમલા હેરિસની પાર્ટી આવે. પણ એમાં ધીમે ધીમે કરતા હવે શિફ્ટ થઈ રહ્યો છે. હજુ પણ ડેમોક્રેટ્સ એવું માને છે કે લગભગ 65 થી 70% ઇન્ડિયન એનઆરઆઈસ, ઇન્ડિયન ડાયસ્પોરા એમના માટે વોટ કરે છે. એટલે હવે સ્થિતિ એ છે ત્યાં આગળ કે જે ભારતીય ડાયસ્પોરા છે તે પણ વેલ ડિવાઇડેડ છે. અને 55-45 પર ચાલે તો મને નવાઈ નહીં લાગે. એટલે ભારતીય ડાયસ્પોરા તો તે ત્યાંના પ્રશ્નો લઈને ચાલતા હોય છે. ત્યાંના અમુક પ્રશ્નો છે, એ ચોક્કસ પ્રશ્નો જે આપણે ત્યાં આપણા સમાજમાં રેલેવન્સ રાખતા નથી. હવે એબોર્શન લોની વાત છે, ત્યાં આગળ બહુ મોટો પ્રશ્ન છે કે તમે પહેલા ટ્રમ્પના હરીફ તરીકે અને અત્યારે ટ્રમ્પના સાથીદાર તરીકે તમે જો વિવેક રામસ્વામી ને તમે સાંભળો, ભારતીય મૂળના, ચોક્કસ ખ્યાલ આવી જાય કે રિપબ્લિકન્સ માટે બહુ એમ કહેવાય છે કે આ વખતે જો ચૂંટણી હાઈજેક નહીં થાય ગઈ વખતની જેમ, કે એક વાર ચોક્કસ એવું માને છે કે યુએસની ચૂંટણી ડીપ સ્ટેટે પણ એમાં છે ભાઈ, ગયા વખતે આપણે જોઈએ તો આપણો ભારતના જે લેફ્ટ વિંગ છે, લેફ્ટિસ્ટો છે, લેફ્ટિસ્ટ થિંકરો છે, જે એ લોબી છે જે સ્પેશિયલ, એ મોટે ભાગે એન્ટી ટ્રમ્પ છે. એટલે એ લોકો ડેમોક્રેટને સાથે રહેશે, એ લોકો પણ. અને આપણા જે મોદી ના ચાહકો છે ત્યાંના, એ પણ એની તરફે રહેશે, એવું આપણે માનવાનું? એમ ના, મોદીના ચાહકો જે છે ને, મોદીની પાછળ ચાલતું જે મેજર ડાયસ્પોરા છે હવે ભારતનું, કે જેવી રીતે 2020ની અંદર વિક્રમભાઈ તમે જો તો 2020માં ડીપ સ્ટેટે જો હાઈજેક નહીં કર્યું હોત ને ઇલેક્શન, તો ટ્રમ્પ ફરીથી જીતી જાત. પણ ડીપ સ્ટેટે ઇલેક્શનને હાઈજેક કરીને ડેમોક્રેટિક જો બિડેનને બેસાડ્યા. હિમાંશુભાઈ, હવે આપણે આ જયારે વાત જ નીકળી છે તો અમેરિકાની ટૂરની વાત નીકળી છે, આપણા વડાપ્રધાનની સાથે સાથે આપણે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી થોડા સમય પહેલા અમેરિકા ગયા હતા, અને ત્યાં જે બોલ્યા હતા એના પડઘા હજુ પણ આપણા દેશમાં પડી રહ્યા છે. હજુ પણ કેટલીક નારાજગી એમના માટેની ખુલીને બહાર લોકોમાં આવી રહી છે. અને એમણે ત્યાં જે નિવેદનો કર્યા હતા, શીખને પાઘડી નથી પહેરવા દેતા, શીખો કડું નથી પહેરી શકતા, શીખો ગુરુદ્વારામાં નથી જઈ શકતા. આ પછી થોડા દિવસો સુધી રાહુલ ગાંધી અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા, ક્યાં હતા કોઈને ખબર નથી. હવે ફરી પાછા બહાર આવ્યા છે. અને એ વખતે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરનું એક નિવેદન એવું આવે છે કાશ્મીરની આપણી જે ચૂંટણી ચાલી રહી છે માટે, કે જો રાહુલ ગાંધીનો પક્ષ એટલે કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનના બહુ ફાયદામાં રહેશે. આ નિવેદનનું અર્થઘટન શું કરવું જોઈએ આપણે? નિવેદનનું અર્થઘટન સીધું કરવાનું. પાકિસ્તાન તરફી તાકાતો ભારતમાં પણ છે, અને પાકિસ્તાન સમર્થિત પાર્ટી જો કોઈ હોય તો તે રાહુલ ગાંધીની પાર્ટી છે. આ નિવેદન તો ચૂંટણી પહેલા પણ આવેલું, આપણી લોકસભાની ચૂંટણી પહેલા પણ, કે અમે હોલ હાર્ટેડલી રાહુલ ગાંધીને સપોર્ટ કરીએ છીએ. આ વખતે જોઈએ ને તો રાહુલ ગાંધીની આજે યુએસ યાત્રા જે હતી ને, તે એમને બહુ ભારી પડી રહી છે સાહેબ. કે એમણે ત્યાં જઈને એમની પોતાની સ્ટાઇલમાં, એક્સટ્રેમ્પોર સ્ટાઇલમાં, પબ્લિકમાંથી એક શીખ પાઘડીધારી શીખ ભાઈને ઉઠાવી લીધા, એને પૂછ્યું અને કીધું કે આવી રીતે ભારતમાં પાઘડી પહેરાતી નથી, કડું પહેરાતું નથી, કિરપાણ રખાતું નથી.
હવે પેલા ભાઈએ બીજે જ દિવસે આવીને વિડીયો બનાવ્યો કે હું તો હજુ થોડા દિવસ પહેલા જ ભારતથી આવ્યો છું, આવું કશું છે જ નહીં, મારી આખી જિંદગીમાં કોઈ દિવસ પાઘડી કાઢી જ નથી. અહીંયા આગળ શીખોના હજારો શીખો દિલ્હીમાં એમના ઘરની બહાર પ્રદર્શન કરવા લાગ્યા. 5 દિવસ એ ભાગી ગયા, 3 દિવસ એ યુએસમાં દેખાયા, પછી 5 દિવસ એમનો કોઈ હતો પતો નહીં હતો. પછી આવ્યા તે રાતના 12:30-1 વાગે દિલ્હીના એરપોર્ટ પરથી મોઢું છુપાવીને એમની ગાડીમાં બેસીને એમના ઘરે જતા રહ્યા. હજુ પણ એ બહાર ફરી શકતા નથી. એમની જ પાર્ટીના પ્રમુખે મલ્લિકાર્જુન ખડગેએ એક પત્ર લખવો પડ્યો છે દેશના વડાપ્રધાનને કે રાહુલ ગાંધીનું સંરક્ષણ કરો, કે રાહુલ ગાંધીને માથે જોખમ લાગી રહ્યું છે. ત્યારે સામો જવાબ આવે છે ભાજપના જેપી નડ્ડાનો. એમણે 101 ગાળો ગણાવી છે કે તમે આટલી બધી ગાળો દીધી ત્યારે કશું નહીં થયું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે પ્રવાસ હતો ને રાહુલ ગાંધીનું, એનું પ્રાયોજન કંઈક બીજું હતું અને એમના માટે ઉલટું પડી રહ્યું છે કે જે વસ્તુઓની એમણે આશા જ નહોતી રાખી કે આવું કંઈક થઈ જશે, એવું એમને માથે પડ્યું છે. કારણ કે એક તો હજુ શીખો 1984 નથી ભૂલ્યા સાહેબ. શીખોનો જે નરસંહાર કરાયો હતો ફરીથી એમને યાદ અપાવ્યું ઇનડાયરેક્ટલી. આમ આપણે એ ફરીથી એમને યાદ શીખો નથી ભૂલ્યા હજુ. હા, એ જે કતલેઆમ થઈ હતી શીખોની, એ ફરીથી એ ઇસ્યુ આખો ઉભો થયો, ફરીથી ઉભો થઈ ગયો. આજે જ મારી કોઈકની સાથે વાત થઈ હતી, આપણા દેશના એક સમયના એમ્બેસેડર હતા યુએસના, હું એમની સાથે વાત કરતો હતો. તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાહુલ ગાંધીએ હાથે કરીને શું પેદા કર્યું છે અને એમને એક જ શીખે સપોર્ટ આપ્યો છે. અને તે યુએસનું ભારત દ્વારા બેન ખાલસા ગ્રુપ, ગુરુ પતવંતસિંહ પન્નુ એમને સપોર્ટ કરે છે. હવે સીધી લિંક દેખાય છે. એક તરફ તમે પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનની વાત કરો, બીજી બાજુ ભારતે ત્રાસવાદી ડિક્લેર કરેલા ગુરુ પતવંતસિંહ પન્નુની વાત કરો, અને ત્રીજી તરફ તમારો ત્રિકોણનો ત્રીજો ખૂણો ભારતના વિપક્ષના નેતા. તો કઈ રીતે ક્રેડિબિલિટી રહી? તમે મને કહો વિક્રમભાઈ, આપણે પત્રકાર તરીકે નિષ્પક્ષ રહીને જો કોઈને ડિફેન્ડ બી કરવા હોય, કઈ રીતે તમે ડિફેન્ડ કરવાની? દેશ વિરોધી તાકાત જેને રાષ્ટ્રના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલયે ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું છે. પણ હિમાંશુભાઈ, આ જમ્મુ કાશ્મીરની જે ચૂંટણી છે, જે હમણાં એક તબક્કો પૂરો થઈ ગયો છે અને બાકીની યોજાઈ રહી છે, તો મેં જે ટીવી પર થોડું જોયું મતદારોનો અભિપ્રાયો, એમાં કાશ્મીર વેલીમાં તો લગભગ બધા જ મોદીની વિરુદ્ધ છે. ભલે એ લોકો એમ કે વિકાસ થયો તો બધા આ પડે વિકાસ થયો, પથ્થરબાજી બંધ થઈ, બધા કહે છે પથ્થરબાજી બંધ થઈ ગઈ, છોકરાઓ સ્કૂલે જઈ શકે છે, બધા કહે હા છોકરાઓ સ્કૂલે જઈ શકે છે, આ બધી વસ્તુ. પણ પછી મોદી માટે પૂછે છે તો મોદીની તો અમે વિરુદ્ધમાં જ છીએ, અમે મોદીનો વિરોધ આજીવન કરશું અને અમે ભાજપને તો મત નહીં જ આપીએ. એટલા માટે આ વખતે ઘણી જગ્યાએ રેકોર્ડ બ્રેકિંગ મતદાન થયું છે. 25 વર્ષથી જે લોકો મત આપવા નહોતા નીકળ્યા, એ આ વખતે ભાજપને હરાવવા માટે નીકળ્યા છે. તો ભાજપ માટે ભાજપને હરાવવા માટે નહીં. જો વિક્રમભાઈ આની વાત કરી, 24 મતદારો જે કહે છે ઓન કેમેરા કહે છે, એ હું તમને હું તમને ઓન કેમેરાની જ વાત કરું ને. 24 બેઠકોનું મતદાન થયું. અત્યારે પહેલા તબક્કામાં 24 બેઠકોનું મતદાન થયું. સરેરાશ મતદાન વિક્રમી છે, 61% મતદાન છે. 8 બેઠકો જમ્મુ વિભાગની છે, 8 બેઠકો જમ્મુ વિભાગની છે અને 16 બેઠકો વેલી કાશ્મીરની છે. અને એમાં કિશ્તવાર અને બીજી 3 બેઠકો પણ છે જમ્મુ રિજનની. હવે આ 24 બેઠકોમાં તમે જે વાત કરી કાશ્મીરની, જુઓ કાશ્મીરની 47 બેઠકો છે અને જમ્મુ રિજનની 43 બેઠકો છે. એ બે મળીને 90 બેઠકો થાય છે. હવે એ બંને ભાગોમાં આપણે અહીંયા જે રીતે આપણે ગુજરાત અને સૌરાષ્ટ્ર કહીએ છીએ, પણ મતદારોની માનસિકતામાં ગુજરાત અને સૌરાષ્ટ્ર બહુ જુદા નથી. જ્યારે જમ્મુ અને કાશ્મીરની અંદર મતદારોની માનસિકતા બંને તરફ બહુ જુદી છે. આ વખતે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ત્યાંની સ્થાનિક પાર્ટીઓ, નેશનલ કોન્ફરન્સ કે મહેબૂબા મુફ્તીની પીડીપીને પણ લોકો મત નથી આપતા. અપક્ષ ઉમેદવારોને આપે. તમે એમ કહો છો અપક્ષ ઉમેદવારો 10 થી 15 ચૂંટાઈને આવવાની બહુ મોટી શક્યતાઓ છે વેલીની અંદર.
જ્યારે જમ્મુમાં તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ફાઇટ છે. નેશનલ કોન્ફરન્સનો પીડીપીનો ત્યાં ફૂટહોલ્ડ નથી જમ્મુમાં, જમ્મુના રિજન્સમાં. એટલે આ વખતે જે ચૂંટણી થવાની છે ને, 3 તબક્કા પતી જવા દો. એવરેજ મતદાન જો 55 થી 60% થાય તો એ વસ્તુ સમજી લેવાની કે એ ભારતીય લોકશાહીનો બહુ મોટો વિજય છે. જીતે ભલે ગમે તે. અને મને તો જે દેખાય છે, હું આ ચૂંટણીનું કવરેજ સતત કરતો હોઉં છું કોઈ એક ન્યૂઝ ચેનલ માટે, તો મને તો જે દેખાય છે તે એ દેખાય છે કે આ વખતે જમ્મુ એન્ડ કાશ્મીરમાં સંપૂર્ણપણે ત્રિશંકુ ચાર ખૂણાવાળી સરકાર જેવી થવાની છે. અને એ પણ લખી લો, ભાજપના ટેકા વગર જમ્મુ કાશ્મીરમાં સરકાર નહીં બની શકે. અને જો આ વસ્તુ થાય ને તો કેન્દ્ર સરકારે જે લીધેલું પગલું 370 અને 35 રદ કરવાનું, એ સફળ થયું એમ કહેવાય. કેમ કે બીજેપી 20 થી 25 સીટ તો જમ્મુમાંથી લઈ લેશે. હવે 90 બેઠકો વાળી એસેમ્બલીની અંદર જો તમારી પાસે 1/3 લગભગ હોય, 28 થી 30 સીટો, 25 થી 30 સીટો, તો તમારા વગર બીજું કોઈ પણ સરકાર નહીં બનાવી શકે. આવી સ્થિતિ જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહી છે. તમે જે કહ્યું ને ઓન કેમેરા, હું તમને કહું કે હું જે ચેનલ માટે કામ કરું છું એના રિપોર્ટર્સ ત્યાં કાયમ જ હોય છે. અને એમણે વાત કરી, એમણે શું કહ્યું? એમણે પણ આ જ વસ્તુ કહી, मगर मोदी ने काम किया तो उसका उम्मीदवार क्यों नहीं है? भाजपा एक भाजपा માટે ચોખ્ખું उनका उम्मीदवार क्यों नहीं है? हम अब्दुल्ला को नहीं जिताएंगे, हम मुफ्ती को नहीं जिताएंगे, તો જીતાડશે કોને? પછી જે રીતે લોકસભામાં થયું ને એવી રીતે રાશિદ એન્જિનિયર જેલમાંથી, જેને કેન્દ્ર સરકારે ચૂંટાઈ આવ્યો હતો અલગાવવાદી તરીકે, એ વસ્તુ બનવાની છે. એટલે જમ્મુ કાશ્મીરની ચૂંટણી આ વખતની બહુ પેચીદી ચૂંટણી છે. હિમાંશુભાઈ, આપણે એ પાછા રાહુલ ગાંધીની વાત પર આવે અને પછી આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરીએ. રાહુલ ગાંધીનું એક તરફ એમ કહેવાતું હતું કે હવે રાહુલ ગાંધી બ્રાન્ડ એકદમ નવેસરથી લોન્ચ કરવામાં આવી અને હવે એનું ગાડી પાટા પર આવી ગઈ છે અને સડસડા દોડી રહી છે. પણ જે અમેરિકા જઈને જે એમણે બફાટ કર્યા છે, ત્યાર પછી તટસ્થ જે માધ્યમો છે અથવા તટસ્થ લોકો છે, જે નથી ભાજપ તરફી નથી કોંગ્રેસ તરફી, પણ એ જે ઓબ્ઝર્વ કરે છે, એ લોકોને પણ રાહુલ ગાંધી માટે એક પહેલા જે થોડું માન ઉત્પન્ન થયું હતું એ પાછું ન્યુટ્રલાઇઝ થઈ ગયા છે કે આ માણસને હાથમાં તો કોઈ જવાબદારી કેવી રીતે દેશની જવાબદારી સોંપાય? આ વ્યક્તિ જો દેશની સર્વોચ્ચ સ્થાને બેસે તો દેશને શું હાલત કરે? એ બાબત પર તમારે એક થોડી કોમેન્ટ આપીને પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. સાહેબ, સીધી વાત છે. 300 દિવસની મહેનત કરી, બે ભારત જોડો તોડો યાત્રાઓ કરી, જે પણ કરી તે એમાં જેટલું કમાયા તેટલું 3 દિવસની યુએસ મુલાકાતમાં ગુમાવી દીધું. આ સીધું ગણિત છે. અને ત્યાર પછી 5 દિવસ અદ્રશ્ય થઈ ગયા. એમની પાર્ટીને પણ ખબર નથી કે ક્યાં છે. હવે પહેલાની વાત અલગ હતી, પહેલા એ ખાલી સાંસદ હતા, અત્યારે લીડર ઓફ ઓપોઝિશન છે, વિપક્ષના નેતા છે. હવે આવી સંજોગોમાં જો કોઈ એમ કે ભારત સરકારને નથી ખબર એ ક્યાં હતા, એવું માનવા તૈયાર નથી. ભારત સરકારને તો ખબર જ હોય, પણ સરકાર શાંતિથી બેઠી છે, ખેર જ જોયા કરે છે. કેમ કે સરકાર કદાચ એવું માને છે, એવું મને જે સમજ પડે છે તે હું કહું છું, સરકાર એવું માને છે કે માણસને એટલું લાંબુ દોરડું આપો કે જાતે જ લટકી જાય. અને રાહુલ ગાંધી એક્ઝેક્ટલી એ કરતા હોય એવું દેખાઈ નથી પડતું. એ જાતે જ જો પગ પર કુહળો મારીને પગ તોડી નાખતા હોય તો પછીથી નરેન્દ્ર મોદીની, અમિત શાહની ને જયશંકરની શું જરૂર છે ભાઈ તમારે? એ લોકો તો એમ જ કહે છે ને બધા શાંતિથી બેસીને પોપકોર્ન ખાઈએ, તમાશો જોઈએ. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને રાહુલ ગાંધી માટે તો હજુ આ શરૂઆત છે વિપક્ષના નેતા તરીકે. હજુ તો આપણે 100 દિવસ પૂરા થયા છે, હજુ તો 4.5 વર્ષ લગભગ બાકી છે. 4.5 કરતા વધારે સમય, વર્ષ કરતા વધારે સમય બાકી છે. જોઈએ આગળ 100 દિવસ છે. જોઈએ આગળ શું થાય છે. હિમાંશુભાઈ, તમે આજે જોડાયા અમારી સાથે એ બદલ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોનો પણ ખૂબ આભાર.
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.